આરએનબી વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન જર્જરિત બ્રિજ પર માત્ર દેખાવ પૂરતું કામ. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? વાત વડોદરાના સાવલીના મેવલી બ્રિજની છે કે જે હાલ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી હાલતમાં છે. પણ માર્ગ અને મકાન વિભાગે અહીં અનોખી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. બ્રિજ જર્જરિત છે વાત સ્વીકારવા છતાં માત્ર ઊંચી રેલિંગ લગાવી પોતાની જવાબદારી પૂરી કરી લીધી. ગંભીર વાત તો એ છે કે આ રેલિંગ હોવા છતાં તેની નીચેથી ભારે ટ્રક અને ડમ્પર જેવા વાહનો બેફામ દોડી રહ્યા છે. વાહન પ્રતિબંધ કે અવરોધની વ્યવસ્થા સાવ નિષ્ફળ સાબિત થઈ છે. મીડિયામાં અહેવાલો આવ્યા પછી તંત્ર દોડતું તો થયું, પણ પરિણામ શૂન્ય છે. સ્થાનિકો પૂછી રહ્યા છે કે જો આ મોતનો બ્રિજ તૂટશે અને જાનહાની થશે તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? શું એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ જાગશે કે પછી દુર્ઘટનાની તેઓ રાહ જોઈ રહ્યા છે?